હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ભારતના ઇતિહાસ પર બનાવવામાં આવ્યો છે અને આ સિરીઝ 30 MCQ પરની છે, એટલે કે 30 આઉટ ઓફ 30. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, આચાર્ય વિનોબા ભાવેએ નીચેનામાંથી કયા સ્થળેથી ભૂદાન ચળવળની શરૂઆત કરી હતી? ઓપ્શન એ વર્ધા, ઓપ્શન બી રાયપુર, ઓપ્શન સી ચંપારણ, ઓપ્શન ડી પોચમપલ્લી. તો આચાર્ય વિનોબા ભાવેએ પોચમપલ્લી સ્થળેથી ભૂદાન ચળવળની શરૂઆત કરી હતી, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી પોચમપલ્લી. પ્રશ્ન નંબર 2, પ્રસિદ્ધ કિલ્લા અને તે જે રાજ્યમાં સ્થિત છે તેની જોડી નીચે આપેલી છે. તે જોડીઓ પૈકી કઈ જોડી સાચી જોડાયેલ નથી? શું કીધું છે? સાચી રીતે જોડાયેલ નથી તેવું પૂછ્યું છે. 1. કાંગારાનો કિલ્લો હિમાચલ પ્રદેશ. 2. આમેરનો કિલ્લો આસામ. 3. મદનમહલનો કિલ્લો મધ્યપ્રદેશ. 4. રાયગઢનો કિલ્લો મહારાષ્ટ્ર. ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 4. તો કાંગારાનો કિલ્લો છે તે હિમાચલ પ્રદેશમાં આવેલો છે. પછી મદનમહાલનો કિલ્લો છે તે મધ્યપ્રદેશમાં આવેલો છે. 4 છે રાયગઢનો કિલ્લો, તે મહારાષ્ટ્રમાં આવેલો છે. પણ આમેરનો કિલ્લો છે તે આસામમાં નહીં, પરંતુ ક્યાં આવેલો છે? તો તે આવેલો છે રાજસ્થાનમાં. ક્યાં આવેલો છે? રાજસ્થાનમાં આવેલો છે. એટલે આપણો જવાબ શું થશે? આપણે શું પૂછેલું છે? સાચી રીતે જોડાયેલ નથી, એટલે 2 છે તે સાચી રીતે જોડાયેલ નથી, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી 2. પ્રશ્ન નંબર 3, રેગ્યુલેટિંગ એક્ટ 1773 પસાર થયા પછી નીચેનામાંથી કયા બ્રિટિશ અધિકારીને ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? ઓપ્શન એ રોબર્ટ ક્લાઇવ, ઓપ્શન બી વોરન હેસ્ટિંગ, ઓપ્શન સી કોર્નવોલિસ અને ઓપ્શન ડી વેલેસ્લી. તો આમાં શું આવશે? યસ, જવાબ આવશે ઓપ્શન બી વોરન હેસ્ટિંગ. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયા વર્ષમાં પૂના સાર્વજનિક સભાની સ્થાપના કરવામાં આવી હતી? ઓપ્શન એ 1867, ઓપ્શન બી 1870, ઓપ્શન સી 1872, ઓપ્શન ડી 1882. તો આનો જવાબ થશે 1870માં સ્થાપના કરવામાં આવી હતી, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 5, નીચેના પૈકી કયું વિધાન અથવા વિધાનો સત્ય છે? શું પૂછેલું છે? કયા વિધાનો સત્ય છે? પહેલું વિધાન, ભાવનગરના મહારાજા તખ્તશ્રીએ ડિસેમ્બર 1880માં ભાવનગર વઢવાણ રેલવે લાઇનને મંજૂરી આપી હતી. બીજું વિધાન, ખંડેરાવ ગાયકવાડે 1908માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી હતી. ત્રીજું વિધાન, 1862માં સયાજીરાવ ત્રીજા દ્વારા ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવેની શરૂઆત કરવામાં આવી હતી. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 1 અને 2, ઓપ્શન ડી 1, 2 અને 3. તો હવે આપને શું પૂછેલું છે? અહીંયા સત્ય વિધાનો પૂછેલા છે. તો પહેલું વિધાન કેવું છે? સત્ય છે. જ્યારે બીજું વિધાન છે ખંડેરાવ ગાયકવાડે નહીં, પરંતુ કોણે બેંક ઓફ બરોડાની સ્થાપના કરી હતી? તો ત્યાં આવશે સયાજીરાવ ગાયકવાડ 3. ગાયકવાડ 3 કોની સ્થાપના કરી હતી? તો કે BOBની સ્થાપના કરી હતી. અને 1862માં નહીં, પરંતુ ક્યારથી? તો કે 1892થી બરોડા સ્ટેટ રેલવેની શરૂઆત કરવામાં આવી હતી. એટલે આનો જવાબ શું થશે? તો કે પહેલું, બીજું અને ત્રીજું વિધાન કેવું છે? અસત્ય છે. આપણે શું પૂછેલું છે? સત્ય વિધાનો પૂછેલા છે. તો ખાલી પહેલું વિધાન જ સત્ય છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1. પ્રશ્ન નંબર 6, કયા શીખ ગુરુએ આદિ ગ્રંથ સાહિબનું સંકલન કરાવ્યું હતું? ઓપ્શન એ ગુરુ અંગદ, ઓપ્શન બી ગુરુ અર્જુન, ઓપ્શન સી ગુરુ નાનક અને ઓપ્શન ડી ગુરુ હરગોવિંદ. તો જવાબ થશે ઓપ્શન બી ગુરુ અર્જુને. પ્રશ્ન નંબર 7, પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર કયા વેદમાંથી લેવામાં આવેલ છે?
ઓપ્શન એ ઋગ્વેદ, ઓપ્શન બી યજુર્વેદ, ઓપ્શન સી અથર્વવેદ, ઓપ્શન ડી સામવેદ. તો જવાબ થશે ઓપ્શન એ ઋગ્વેદમાંથી લેવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 8, ટોપરા ખાતે આવેલા અશોક સ્તંભના પરિવહનનું ચિત્રમાં વર્ણન કઈ રચનામાં જોવા મળે છે? ઓપ્શન એ અકબરનામા, ઓપ્શન બી સિરાતે ફિરોજશાહી, ઓપ્શન સી તારીખે શાહી અને ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન બી સિરાતે ફિરોજશાહી. પ્રશ્ન નંબર 9, સિંધુ ખીણની સભ્યતા વિશે નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સત્ય છે? શું પૂછેલું છે આપને? સત્ય વિધાનો પૂછેલા છે. પહેલું વિધાન, સોનું એ દુર્લભ અને કિંમતી હતું. બીજું વિધાન, હડપ્પા ખાતે મળી આવેલા સોનાની તમામ ઝવેરાત સંગ્રહમાંથી મળી આવેલી હતી. ને ત્રીજું વિધાન, હડપ્પાના લોકો સોનાના ઉપયોગથી અજાણ હતા. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 3, ઓપ્શન સી ફક્ત 1 અને 3, ઓપ્શન ડી ફક્ત 1 અને 2. તો અહીંયા આપણે શું પૂછેલું છે? તો કે આપણે પૂછેલા છે સત્ય વિધાનો પૂછેલા છે. તો પહેલું ને બીજું વિધાન કેવા છે? સત્ય છે. જ્યારે ત્રીજું વિધાન સત્ય નથી. શું કીધું છે આમાં? તો કે હડપ્પાના લોકો સોનાના ઉપયોગથી અજાણ હતા. અજાણ નહોતા, કેવા હતા? જાણીતા હતા. એ શેનાથી અજાણ હતા? તો કે લોખંડથી અજાણ હતા. એટલે આપણો જવાબ શું થશે? જવાબ આવશે ઓપ્શન ડી ફક્ત 1 અને 2. પ્રશ્ન નંબર 9, સુભાષચંદ્ર બોઝ દ્વારા સ્થાપિત ભારતીય રાષ્ટ્રીય સેનામાં મહિલા રેજિમેન્ટનું નામ શું હતું? ઓપ્શન એ માતા જીજાબાઈ રેજિમેન્ટ, ઓપ્શન બી રાણી પદ્માવતી રેજિમેન્ટ, ઓપ્શન સી ઝાંસી કી રાણી રેજિમેન્ટ અને ઓપ્શન ડી એક પણ નહીં. તો આનો જવાબ થશે ઓપ્શન સી ઝાંસી કી રાણી રેજિમેન્ટ. પ્રશ્ન નંબર 11, સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ રાજ્યનો શાસક કોણ હતા? ઓપ્શન એ બિંબિસાર, ઓપ્શન બી બૃહદ્રથ, ઓપ્શન સી ધનાનંદ અને ઓપ્શન ડી એક પણ નહીં. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી ધનાનંદ હતા. પ્રશ્ન નંબર 12, નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન, ગુપ્તકાળ દરમિયાન ચિકિત્સા વિષયના પોતાના કાર્ય માટે સુશ્રુત જાણીતા છે. બીજું વિધાન, સુશ્રુત સંહિતા એ સંસ્કૃત ભાષામાં લખાયેલું શસ્ત્રક્રિયાનું પુસ્તક છે. ત્રીજું વિધાન, સુશ્રુત એ સૌપ્રથમ ભારતીય શલ્ય ચિકિત્સક છે. ચોથું વિધાન, સુશ્રુત એ અનુનાસિક શસ્ત્રક્રિયા સહિતના શલ્યતંત્ર પરના ખ્યાલ માટે જાણીતા છે. ઉપરના વિધાનો પૈકી કયું અથવા કયા વિધાનો સત્ય છે? શું પૂછેલું છે આપને? સત્ય વિધાનો પૂછેલા છે. ઓપ્શન એ 1, 2, 3 અને 4, ઓપ્શન બી ફક્ત 1 અને 2, ઓપ્શન સી ફક્ત 1 અને 3, ઓપ્શન ડી ફક્ત 2 અને 3. તો આપને શું પૂછેલું છે? અહીંયા સત્ય વિધાનો પૂછેલા છે. અને આ 4 વિધાનો કેવા છે? સત્ય છે. તો આપણો જવાબ થશે ઓપ્શન એ 1, 2, 3 અને 4. પ્રશ્ન નંબર 13, કલિંગના રાજા ખારાવેલા કયા વંશના હતા? ઓપ્શન એ ચેદી, ઓપ્શન બી કદંબ, ઓપ્શન સી હર્યક અને ઓપ્શન ડી ગુપ્ત. તો જવાબ આવશે ઓપ્શન એ ચેદી વંશના. પ્રશ્ન નંબર 14, વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ ગોપાલ, ઓપ્શન બી દેવાપાલ, ઓપ્શન સી ધર્મપાલ અને ઓપ્શન ડી એક પણ નહીં. તો આનો જવાબ થશે ઓપ્શન સી ધર્મપાલ. પ્રશ્ન નંબર 15, વિધાન 1, ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 312 થી ઈસવીસન પૂર્વે 294ની આસપાસ પ્રદેશના ભાગો ઉપર વિજય મેળવ્યો. તેણે પુષ્યમિત્રને જૂનાગઢના શાસન તરીકે નિયુક્ત કર્યો. બીજું વિધાન, સમ્રાટ અશોકે તે જ સમયગાળા દરમિયાન જૂનાગઢ નજીકના ખડકો પરના શિલાલેખો દ્વારા ગુજરાત પર પોતાની નિશાની છોડી હતી. ઓપ્શન એ ફક્ત 1 સાચું, ઓપ્શન બી ફક્ત 2 સાચું, ઓપ્શન સી 1 અને 2 બંને સાચા અને ઓપ્શન ડી 1 અને 2 પૈકી એક પણ નહીં. તો અહીંયા આપણો જવાબ થશે ઓપ્શન ડી 1 અને 2 પૈકી એક પણ નહીં સાચા. કેમ કે પહેલું વિધાન પણ સાચું નથી અને બીજું વિધાન પણ સાચું નથી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 16, ધ સ્કોપ ઓફ હેપીનેસ એ પર્સનલ મેમોયરના લેખક કોણ છે? ઓપ્શન એ વિજયાલક્ષ્મી પંડિત, ઓપ્શન બી સુચિત કૃપલાણી, ઓપ્શન સી ઇન્દિરા ગાંધી અને ઓપ્શન ડી સરોજિની નાયડુ.
તો જવાબ આવશે ઓપ્શન એ વિજયાલક્ષ્મી પંડિત. પ્રશ્ન નંબર 17. અખિલ ભારતીય કિસાન સભાની રચના ક્યાં અને ક્યારે થઈ હતી? ઓપ્શન એ ઈસવીસન 1934 મુંબઈ, ઓપ્શન બી ઈસવીસન 1936 લખનૌ પૈકી, ઓપ્શન સી ઈસવીસન 1939 કાનપુર, ઓપ્શન ડી ઈસવીસન 1943 કલકત્તા. તો આનો જવાબ થશે ઓપ્શન બી ઈસવીસન 1936 લખનૌમાં. પ્રશ્ન નંબર 18. નીચે ભારતમાં પ્રારંભિક ક્રાંતિકારી ચળવળોને લગતા કેસ અને સંબંધિત મુખ્ય વ્યક્તિ અથવા વ્યક્તિઓની જોડી દર્શાવેલ છે. 1. મુઝફ્ફરપુર ષડયંત્ર કેસ, ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી. 2. નાસિક ષડયંત્ર કેસ, અનંત લક્ષ્મણ કાન્હેરે. 3. લાહોર ષડયંત્ર કેસ, ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવ. 4. ચિત્તાગોંગ શસ્ત્રાગાર દરોડા કેસ, સૂર્યસેન, ગણેશ ઘોષ અને લોકનાથ બાલ. ઉપર આપેલી જોડીઓને ચકાસો. ઓપ્શન એ 1, 2, 3 અને 4 સાચી, ઓપ્શન બી 2, 3 અને 4 સાચી, ઓપ્શન સી 1, 3 અને 4 સાચી અને ઓપ્શન ડી 1, 2 અને 3 સાચી. આ ચારે ચાર જોડીઓ છે તે કેવી છે? તો કે ચારે ચાર જોડીઓ છે તે સાચી છે. તો આપણો જવાબ થશે ઓપ્શન એ 1, 2, 3 અને 4 સાચી. પ્રશ્ન નંબર 19. લંડનમાં ઇન્ડિયા હાઉસ કોણે બનાવેલું હતું? ઓપ્શન એ મદનલાલ ઢીંગરા, ઓપ્શન બી સરદારસિંહ ઉધમસિંહ, ઓપ્શન સી શ્યામજી કૃષ્ણ વર્મા અને ઓપ્શન ડી દાદાભાઈ નવરોજી. તો જવાબ થશે ઓપ્શન સી શ્યામજી કૃષ્ણ વર્મા. પ્રશ્ન નંબર 20. મહાત્મા ગાંધી રચિત પુસ્તકો કયા છે? 1. હિન્દ સ્વરાજ્ય અને ભારત એક ખોજ. 2. હિન્દ સ્વરાજ અને મારા સત્યના પ્રયોગો. 3. હિન્દ સ્વરાજ અને ગ્લિમ્પ્સીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી. 4. હિન્દ સ્વરાજ અને થોટ્સ ઓન પાકિસ્તાન. આપેલ વિધાનો પૈકી કયું વિધાન સત્ય છે? આપણે શું પૂછેલું છે? સત્ય વિધાન પૂછેલા છે. ઓપ્શન એ 1 અને 2, ઓપ્શન બી 1 અને 3, ઓપ્શન સી ફક્ત 2 અને ઓપ્શન ડી ફક્ત 3. તો અહીંયા બીજું છે હિન્દ સ્વરાજ અને મારા સત્યના પ્રયોગો, તે સાચું છે. તો આપણો જવાબ થશે ઓપ્શન સી ફક્ત 2. પ્રશ્ન નંબર 21. હૈદરાબાદ રાજ્યને ભારતીય પ્રજાસત્તાકનો ભાગ બનાવવા માટે સરદાર પટેલ દ્વારા કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું? ઓપ્શન એ ઓપરેશન બ્લુ સ્ટાર, ઓપ્શન બી ઓપરેશન પોલો, ઓપ્શન સી ઓપરેશન સીઝ અને ઓપ્શન ડી ઓપરેશન યુનિટી. તો આનો જવાબ થશે ઓપ્શન બી ઓપરેશન પોલો. પ્રશ્ન નંબર 22. અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ C9, ઓપ્શન બી C8, ઓપ્શન સી C14 અને ઓપ્શન ડી C1. તો જવાબ થશે ઓપ્શન સી C14. પ્રશ્ન નંબર 23. ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન, ગો એટલે કે ગાય શબ્દનો ઉલ્લેખ મહત્તમ કરવામાં આવેલ છે અને અન્ય કોઈ પ્રાણીનો ઉલ્લેખ આ રીતે અવારનવાર કરવામાં આવેલ નથી. બીજું વિધાન, વૈદિક લોકો અવારનવાર પ્રજા એટલે કે બાળકો અને પશુ એટલે કે ઢોર માટે પ્રાર્થના કરતા હતા. ઉપરના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાનો સત્ય છે? આપણે શું પૂછેલું છે? સત્ય વિધાનો પૂછેલા છે. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી 1 અને 2 પૈકી એક પણ નહીં. તો અહીંયા આપેલા બંને વિધાનો કેવા છે? તો કે બંને વિધાનો સત્ય છે ઋગ્વેદ માટે. તો આપણો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 24. ઋગ્વેદમાં નીચેના પૈકી વિધાનસભાનો ઉલ્લેખ થયેલો છે? 1. સભા, 2. સમિતિ, 3. વિદાથા. ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 1 અને 3, ઓપ્શન ડી 1, 2 અને 3. તો અહીંયા આ 3 શું થયેલો છે? ઉલ્લેખ થયેલો છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી 1, 2 અને 3. પ્રશ્ન નંબર 25. ષટ દર્શનના દર્શન અને તેના રચયિતાઓને યોગ્ય રીતે ગોઠવો. તો અહીંયા જુઓ, આપણે શું કીધું છે? એકમાં યોગ છે. તો યોગમાં કોણ આવશે? તો કે મહર્ષિ પતંજલિ. એટલે એકમાં બી આવશે. તો એકમાં બી અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. પછી છે ન્યાય. તો ન્યાયમાં શું આવશે? તો ન્યાયમાં આવશે એ મહર્ષિ ગૌતમ.
ન્યાયમાં શું આવશે? મહર્ષિ ગૌતમ. તો અહીંયા બેમાં એ નથી, અહીંયા બેમાં એ નથી, એટલે ઓપ્શન એ અને ઓપ્શન બી ગયો. અહીંયા બેમાં એ છે ને અહીંયા પણ બેમાં એ છે. પછી છે 3 વૈશેષિક. તો વૈશેષિકમાં શું આવશે? તો વૈશેષિકમાં આવશે મહર્ષિ કણાદ, એટલે કે ઓપ્શન ડી. તો અહીંયા 3માં ડી છે, અહીંયા 3માં ડી નથી, એટલે આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 26. રોમન સામ્રાજ્યની પડતી પછી ભારતીય વેપારીઓ મુખ્યત્વે કોની સાથે વ્યાપાર કરતા હતા? ઓપ્શન એ મધ્ય એશિયા, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી પશ્ચિમ એશિયા, ઓપ્શન ડી દક્ષિણ પૂર્વ એશિયા. તો જવાબ આવશે ઓપ્શન ડી દક્ષિણ પૂર્વ એશિયા સાથે. પ્રશ્ન નંબર 27. ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે શરૂ કર્યા? ઓપ્શન એ ઇન્ડો ગ્રીક, ઓપ્શન બી શક, ઓપ્શન સી કુષાણ અને ઓપ્શન ડી પાર્શિયન. તો જવાબ આવશે ઓપ્શન એ ઇન્ડો ગ્રીકે. પ્રશ્ન નંબર 28. નીચે પૈકી કયા વિધાનો સાચા છે? શું પૂછેલું છે? આપણે સાચા વિધાનો પૂછેલા છે. પહેલું વિધાન, જ્યારે એલેક્ઝાન્ડર ભારત પર આક્રમણ કર્યું ત્યારે આંભી તક્ષશિલાના રાજા હતા. બીજું વિધાન, પોરસનું રાજ્ય ઝેલમ અને ચિનાબ નદીની વચ્ચે હતું. ત્રીજું વિધાન, ઝેલમના કિનારે એલેક્ઝાન્ડરે બોકેફાલા શહેરની સ્થાપના કરી. ચોથું વિધાન, એલેક્ઝાન્ડરે 2 લાખ બળદ ભારતથી મેસેડોનિયા મોકલ્યા. ઓપ્શન એ 1, 2, 3 અને 4, ઓપ્શન બી ફક્ત 1 અને 3, ઓપ્શન સી ફક્ત 2 અને 3, ઓપ્શન ડી 1, 2 અને 3. તો અહીંયા આપણે જે વિધાનો આપેલા છે તે 4 વિધાનો કેવા છે? સાચા છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ 1, 2, 3 અને 4. 29મો પ્રશ્ન. ગુપ્તકાળના પ્રખ્યાત કવિ ભાસની નીચેના પૈકી કઈ કૃતિ અથવા તો કૃતિઓ નથી? શું પૂછેલું છે? કૃતિ અથવા કૃતિઓ નથી. 1 ચારુદત્તા, 2 બાળચરિત્ર, 3 રાવણવધ. ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 2, ઓપ્શન ડી ફક્ત 3. તો આપણે શું પૂછેલું છે કે કવિ ભાસની કૃતિ કઈ નથી અથવા તો કૃતિઓ કઈ નથી? તો રાવણવધ છે તે કવિ ભાસની કૃતિ નથી. આ ચારુદત્તા અને બાળચરિત્ર છે. તો રાવણવધ છે તે કોની કૃતિ છે? તો રાવણવધ છે તે કવિ ભટ્ટીની કૃતિ છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી 3. પ્રશ્ન નંબર 30. ખાલી જગ્યા ખાતેના શિલાલેખો દ્વારા ચોળ હેઠળના ગ્રામ્ય શાસનને લગતી ઘણી વિગતો મળી આવી છે. ઓપ્શન એ તંજાવુર, ઓપ્શન બી ઉરૈયુર, ઓપ્શન સી કાંચીપુરમ અને ઓપ્શન ડી ઉત્તીરમેરૂર. તો જવાબ આવશે ઓપ્શન ડી ઉત્તીરમેરૂર. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.